કેમ છે સૈણા? એક નંબર. એક નંબર કેવા? એક નંબર. એક નંબર સૈણા છે એવું કહે છે. નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું. આજે આપણે ખાસ અગત્યના ટોપિક ઉપર એટલે કે ચણાના ટોપિક ઉપર આજે આપણે ચર્ચા કરશું. આ વિસ્તાર ખડાધારની સીમ અને ખડાધારની સીમની અંદર સતુરના ખેડૂત ખાતેદાર ભૂકણ કનુભાઈ જેઠુરભાઈ તેઓ હાજર જ છે ને એને આ પ્લોટની અંદર કઈ રીતનું એને ટ્રીટમેન્ટ કરી છે એની યાદ આપણે વિગતવાર ચર્ચા કરશું. મિત્રો, ચણા પાક એ કઠોળ પાક છે અને કઠોળ પાક જ્યારે હોય ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે કઠોળ પાકની અંદર નીચે એની કોઈ પણ કઠોળ પાક હોય એની નીચે એમાં રાઇઝોબિયમની ગાંઠું હોય છે એટલે એને નાઇટ્રોજનની જરૂરિયાત નથી રહેતી. છતાં ઘણા ખેડૂતો એને યુરિયાનો છંટકાવ કરે છે, જે બિનજરૂરી છે. યુરિયાનો છંટકાવ આની અંદર જરૂરિયાત નથી. સાથે સાથે પિયત વ્યવસ્થા છે પણ એ પણ ખાસ અગત્યનું છે. ફૂલ અવસ્થા હોય ત્યારે એને પિયત મળી જવું જોઈએ. આ જે બેલ્ટ દેખાય છે એ અત્યારે ફૂલની અવસ્થાએ છે અને 30 દિવસ ઉપરના આ ચણા થઈ ગયા છે, બરોબર ને? હવે આ ચણાની અંદર હાલમાં તમને જોઈ શકાય છે કે જો બગલો પણ સામે છે એટલે એનો મતલબ એવો થાય છે કે આની અંદર ઈયળનો ઉપદ્રવ પણ હોઈ શકે. ઈયળો આમાં અમે બેલ્ટની અંદર જોયું હતું, અમને ઈયળ પણ દેખાણેલી છે અને ઈયળ માટેની અમે વ્યવસ્થા પણ કરી લીધેલી છે ખેડૂત ખાતેદારે. એગ્રીકેમ કંપનીનું પ્લેટિનિયમ એણે છંટકાવ કર્યો છે. પેલી બોટલ ઈયળની બોટલ એને આમાં સ્પ્રે કર્યો છે. એગ્રીકેમ કંપનીનું પ્લેટિનિયમથી રિઝલ્ટ અફલાતું આવે છે અને ઈયળ માટે તમને મેં દેખાડ્યું કે આ વિસ્તાર અત્યારે 30 દિવસના જે ઝીણા થયા છે એમાં હાલની કન્ડિશનમાં એક તો ફૂલ આવે છે અને આ પહેલું જ પિયત આમાં ચાલુ કરવાનું છે. તો એવી જગ્યાએ એવા સમયે આપણે શું કાળજી લેવાથી બમ્પર ઉત્પાદન કઈ રીતે લેવું, આને દવાનું મેનેજમેન્ટ, ખાતરનું મેનેજમેન્ટ, એનું આજે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, 30 દિવસના ચણા થયા છે એટલે આ સ્ટેજ ઉપર આ ખેડૂતને અત્યારે ફ્લાવરિંગ એટલે કે ફૂલ ને આમાં દેખાય છે અને ફૂલ અને પોપટા પણ અમુક જગ્યાએ આમાં દેખાય છે. તો એવા સમયે કેવા ખાતર નાખવાથી ઓછા ખર્ચની અંદર વધારે ઉત્પાદન લેવા માટે મહાધન કંપનીનું સ્પેશિયલ ફ્લાવરિંગ આવે છે આ રીતનું, એ ખેડૂતે આમાં યુઝ કરેલો છે. આજે જ એનો છંટકાવ કરેલો છે. જે ખાતર આપણે તમે જોઈ શકાય છે મહાધનનું ફ્લાવરિંગ સ્પેશિયલ 9, 27, 18, 7.5 એટલે ટૂંકમાં NPKનો તમામ ગ્રેડ આની અંદર સમાવેશ થઈ જાય છે અને જ્યારે ફ્લાવરિંગ લેતું હોય ત્યારે ખાસ અગત્યનું છે. સાથે સાથે એવા પણ ખેડૂતો હોય છે જેને 30 દિવસના ચણા નથી થયા અને નાની સાઇઝ છે, તો એવા લોકો માટે મારી સલાહ છે કે 19-19નો એને એકાદો સ્પ્રે કરવો શક્ય હોય તો 19-19 નાખવાથી એની હાઇટ અને જરૂરિયાત મુજબનું એમાંથી દ્રાવ્ય ખાતર તરીકે એનો ઉપયોગી થશે. તો મિત્રો, આ રીતના બેલ્ટ હોય અને ઘણા ખેડૂતો યુરિયાનો આમાં છંટકાવ કરે છે. મારી સૌ ખેડૂતને અપીલ છે કે જ્યારે કઠોળ પાક હોય એને યુરિયાની બિલકુલ જરૂર નથી. છતાં અમુકને દાખલા તરીકે પૂરો વિકાસનો ઓછો હોય અને એવું લાગે કે ભાઈ આમાં ખાતરનો ડોઝ એક આપણે પૂરતી ખાતર તરીકે આપવો છે, તો મારી એવા લોકોને સજેસ્ટ કરું છું કે એમોનિયમ સલ્ફેટ એનો મદદ અંશે થોડોક આનો ઉપયોગ કરી શકાય છે. એની અંદર સલ્ફર પણ આવે છે અને નાઇટ્રોજન પણ આવે છે. હવે નાઇટ્રોજનની જો વાત કરું તો એએસની અંદર એમોનિયમ સલ્ફેટની અંદર નાઇટ્રોજન 20% આવે છે અને સલ્ફર એમાં 23.5% આવે છે. તો આનો તમે પૂરતી ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો. પણ બિનજરૂરી યુરિયા નાખવાથી છોડને પણ નુકસાન કરશે. સાથે સાથે એ પણ એક જરૂરી છે કે દાખલા તરીકે આની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો રોગ એટલે કે ફૂગ આવી હોય અથવા તો જંતુ આવ્યો હોય, ગળો આવ્યો હોય, તો એવા સમયે શું કરવું, તો એની અંદર UPLનું સ્પર્તો કરીને આવે છે જેનો તમે છંટકાવ કરી શકો છો. લગભગ તો ચણાની અંદર 2 જ વસ્તુ મેઇન ઇમ્પોર્ટેન્ટ છે, એક ઈયળની દવા અને સાથે સાથે એક ફૂગનાશક તરીકેનું જે કામ કરે છે. એ 2 પ્રોડક્ટ ઉપર જ ચણા પાકી જાય છે અને ચણામાં લગભગ મેજોરિટી દવાના છંટકાવ બહુ ઓછા જરૂર પડે છે. સાથે સાથે પાણીની પણ એને બહુ ઓછી જરૂરિયાત રહી છે. એક ખાસ જ્યારે ફૂલ અવસ્થા હોય ત્યારે એને પિયત આપી દેવું. બીજું, પોપટાનું બંધારણ થતું હોય ત્યારે તમે સ્પેશિયલ ફ્લાવરિંગ સાથે તમે સારા કોઈ માઇક્રોન્યુટ્રન જે કહેવાય છે એ પણ તમે આમાં એડ કરી શકો છો, જેથી કરીને વધુ બમ્પર ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ.
તો મિત્રો પિયતની જો વાત કરવી તો આ સ્ટેજના ચણાની અંદર 30 દિવસના ચણા થયા છે ખેડૂત ખાતેદારને કનુભાઈને. તો એની અંદર હવે પિયતની ખાસ જરૂર છે, એટલે આમાં એક પિયત આપી દેવું. સાથે સાથે પોપટાનું બંધારણ થતું હોય ત્યારે 80 થી 90 દિવસે પણ પિયતનું ખાસ જોવું. મિત્રો હાલ એનપીકેના બેક્ટેરિયા પણ બજારમાં અવેલેબલ છે. એનપીકેના બેક્ટેરિયા ઘણી બધી સારી બધી કંપની બનાવે છે. જ્યારે આપણે ખાતરની અંદર આ કનુભાઈએ તમે સાણિયું ખાતર આમાં નાખેલું છે. આની અંદર આ બેલ્ટની અંદર એને રાસાયણિક ખાતર પાયાના ખાતર તરીકે નથી આપેલું. એટલે એનો મતલબ એવો થયો છે કે આ જમીન પીએસ આંક માટે પણ સારી છે. અને સાથે સાથે હવે એ ખેડૂત ખાતેદારને જો આગળ દ્રાવ્ય ખાતરની જો વાત કરવી તો એનપીકે આવે છે, એ આમાં ઉપયોગ કરી શકે છે. એનપીકેમાં 3 ગ્રેડ આવે છે. એમાં બેક્ટેરિયા જીવન બેક્ટેરિયા હોય છે ને જે જમીનમાં પાણી સાથે આપી શકાય છે. તો મિત્રો કનુભાઈ ભૂકણ જેઓ લાંબા ટાઈમથી દવા અને ખાતર વ્યવસ્થાપનમાં ઘણું બધું જાણે છે અને એની ખેતી સરસ મજાની છે, એડવાન્સ ખેતી કરી રહ્યા છે. એની પાસેથી જ આપણે સાંભળશું કે ભાઈ તમે આ જે 2 બોટલ ખરીદી કરી છે પ્લેટિનિયમ ઈયળ માટેની, એ તમે આગળના કોઈ પાકની અંદર તમે વાવેતર કર્યું હતું એમાં તમે છંટકાવ કર્યો હતો? એનો દર વર્ષે આનો છંટકાવ તમને રિઝલ્ટ કેવું લાગે છે? ખાતર એ ત્યાં અમારે દર વર્ષે બરોબર ભેગું નહીં, આ એ તો બરોબર છે. તમે મહાધન સ્પેશિયલ દ્રાવ્ય ખાતર છે એનું તમે ફ્લાવરિંગ સ્પેશિયલ વાપરો છો. સાથે તમે પ્લેટિનિયમ જે લીધું છે ઈયળની દવા, એ તમે આગલા વર્ષે પણ વાપરેલું હતું. એમાં તમને એનો એક જ હપ્તો મારવાનો, પછી કઈ જરૂર નથી. તો મિત્રો તમે જોઈ શકાય છે કે એવી સ્ટાન્ડર્ડ તમે દવાનો છંટકાવ કરો તો એના પછી રિપીટ દવાના ડોઝની જરૂરિયાત રહેતી નથી. અને સાથે અમારે શું નામ છે ભાઈ? ગોપાલભાઈ તડકાના પણ ઉભા રહી ગયા છે. ગોપાલભાઈ કઈ કહેવા માંગો છો તમે? કહી દે કેમ છે સેણા? 1 નંબર. 1 નંબર કેવા? 1 નંબર. 1 નંબર સેણા છે એવું કહે છે. તો મિત્રો ધન્યવાદ સાથે રાજેશ્વરા, આભાર.